We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ફોર્મ્યુલા હતું અહીંયા જે મેં બતાવેલું છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો સિમ્બોલ છે એટલે એનું અલ્ટરનેટિવ ફોર્મ્યુલા થઈ જશે 1 માઇનસ લોઅર ટેલની વેલ્યુ બરાબર છે. સો બંને કેસમાં આપણે આન્સર છે એ સેમ જ મળે છે. આ એનું જે તે સિન્ટેક્સ છે ડી પી ક્યુ અને આર EXP બરાબર છે. હવે આ DEXP PEXP QEXP અને REXP બધામાં રેટ છે એ કોમન આર્ગ્યુમેન્ટ છે. બધામાંથી રેટ છે, રેટ એટલે લેમડા થશે બરાબર છે. એ આપણે પાસ કરવો પડશે. પછી લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી છે એ બાય ડિફોલ્ટ છે એ કેવી હશે? ટ્રુ હશે. રાઈટ. એક્સ છે એ આપણે ક્વેશ્ચનમાંથી મળશે બરાબર છે. પછી QEXP માટે એના પર્સન્ટેજ છે એ બી ક્વેશ્ચનમાં આપેલા હોય અને REXP માટે કેટલા રેન્ડમ નંબર્સ છે એ આપણે જનરેટ કરવા છે એ બી આપણે ક્વેશ્ચનમાં આપેલું હશે. રાઈટ. સો હવે આપણે ડાયરેક્ટલી આ એનું જે તે સિન્ટેક્સ છે બરાબર છે, આ એનું પેલું છે ડેટા વેલ્યુઝ છે કે ક્યારે કયા ફંક્શનનો યુઝ કરવું. સિંગલ હોય તો ડેન્સિટી, પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા તો બિટવીન હોય ત્યારે TEXP, પછી પર્સન્ટેજ આપેલા હોય ત્યારે ક્વાન્ટાઇલ અને રેન્ડમ વેલ્યુઝ જનરેટ કરવાની હોય ત્યારે REXP. જોઈએ એક એક્ઝામ્પલ. એક્સપોનેન્શિયલી ડિસ્ટ્રીબ્યુશન છે એવું આપણે કહી દીધેલું છે ક્વેશ્ચનમાં અને ઇલાપ્સ ટાઈમ બિટવીન 2 ઇન્ટરવલ્સ છે બરાબર છે એના માટે એવરેજ આપેલી છે મીન. હવે 12 સેકન્ડ્સ આપેલું છે તો એ આપણો મ્યુ થઈ ગયો બરાબર છે, ડાયરેક્ટલી મ્યુ થઈ ગયો. પણ જો ત્યાં 12 પર સેકન્ડ એવો કઈ વર્ડનો યુઝ કરેલો હોય રાઈટ તો એને લેમડા કહેશું આપણે, બીકોઝ લેમડામાં વેલ્યુ આફ્ટર ટાઈમ ડ્યુરેશન છે એ હોય અને એમાં પર લગાડેલું હોય. ફોર એક્ઝામ્પલ આઈ કેન સે 2 વ્હીકલ્સ પર 12 સેકન્ડ્સ બરાબર છે, એવું કંઈ હોઈ શકે છે. બટ આમાં પર નથી, ખાલી મીન આપેલું છે. મીન એટલે એનો બીજો સિનોનિમ્સ થાય એવરેજ બરાબર છે. એટલે મ્યુ આપેલું છે આપણે 12 સેકન્ડ્સ. બટ હવે આમાં જે એક્સપોનેન્શિયલમાં આપણે લેમડા યુઝ કરવાનો છે તો એનું નામ આપેલું છે એઝ એ આર્ગ્યુમેન્ટમાં રેટ બરાબર છે, RATE રેટ. તો લેમડા ઇક્વલ ટુ આપણે શું કરી શકીએ? 1 ડિવાઈડ બાય મ્યુ કરી શકીએ એક્સપોનેન્શિયલમાં બરાબર છે. તો એ જ વસ્તુ આપણે રેટમાં કરશું 1 ડિવાઈડ બાય 12 એટલે ડાયરેક્ટલી એ આપણે લેમડામાં કન્વર્ટ કરેલું મળી જશે. જોઈએ 1 બાય 1 ક્વેરી. એ પાર્ટ એક જ એક્ઝેક્ટલી 10 માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું કીધેલું છે કે 10 સેકન્ડમાં કેટલા વ્હીકલ્સ છે એ આવી શકતા હોય બરાબર છે. એક જ છે એક્ઝેક્ટલી, એટલા માટે આપણે ડેન્સિટી DEXP નો યુઝ કરશું. સાથે સાથે આર સ્ટુડિયો ઓપન કરી અને પરફોર્મ કરતા જાજો લાઈવ. DEXP કારણ કે એક જ છે એક્ઝેક્ટલી 10 વાળું એટલે DEXP ત્યાં આપણે ડિક્લેર કરી દીધું છે કે x ની વેલ્યુ છે એ 10 છે બરાબર છે અને રેટ તરીકે લઈ લીધું છે 1 ડિવાઈડ બાય 12 એટલે આપણો થઈ જશે એ લેમડા. આમાં તમને ક્વેશ્ચનમાં મ્યુ આપેલો છે. એવરેજ હોય તો એમાં વેલ્યુ પછી ડાયરેક્ટ ટાઈમ ડ્યુરેશન હોય, એમાં વચ્ચે પર સેકન્ડ પર મિનિટ પર અવર એવું ન આવે. ધેટ મીન્સ ધેટ ગિવન વેલ્યુ છે એ એવરેજ છે તમારી મીન. લેમડા આપેલું હોય તો આગળ વર્ડનો યુઝ કર્યો હોય અરાઇવલ રેટ અથવા વોટેવર. સો આ રીતે તમારે એને એક્ઝિક્યુટ કરવાનું છે. DEXP એક્ઝેક્ટલી 10 છે એટલા માટે x ઇક્વલ ટુ આપણે અહીંયા 10 લઈ લીધું છે અને રેટ એટલે થઈ જશે આપણો લેમડા. લેમડા ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય મ્યુ. મ્યુની વેલ્યુ છે એ 12 આપેલી છે ક્વેશ્ચનમાં. સો રેટ ઇક્વલ ટુ વી ડિફાઇન 1 ડિવાઈડ બાય 12. જસ્ટ perform it. You get the answer 0.0362 something.
Okay, next. B part. Less than or equal to, or we can say 12 or fewer, or we can say at most 12. All are meaningfully same because exponential distribution is also based on continuous random variable. That's why. એટલે less than અથવા less than or equal to તમે લઈ શકો છો. હવે 0 થી લઈને 12 સુધીનું less than 12 means what અથવા less than or equal to 12 means what, 12 એમાં ઇન્ક્લુડ થઈ જાય એટલે કે 0 થી લઈને 12 સુધીનાનું મલ્ટિપલનો આપણે ટોટલ કરવાનો છે એટલા માટે આપણે PEXP તરીકે લેશું એને, રાઈટ. પ્રોબેબિલિટી ફ્રોમ 12 ટુ લેસ વેલ્યુઝ એટલે એમાં 0 થી 12 સુધીનાનો આપણે ટોટલ કરવાનો છે ક્યુમ્યુલેટિવ, બરાબર છે. એટલે અહીંયા PEXP નો આપણે યુઝ કરેલો છે, 12 ડિક્લેર કર્યા છે એટલે 0 થી 12 નો ટોટલ થઈ જાય ક્યુમ્યુલેટિવ. અને રેટ તરીકે અગેન આપણે રેટ મીન્સ લેમ્બડા ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય મ્યુ. સો રેટ ઇક્વલ ટુ આપણે લેશું 1 ડિવાઇડ બાય 12. જસ્ટ પરફોર્મ ઇટ. You get the answer about exactly 0.6321 something. Fine. Next, C part, which is about greater than 15. It is also, we can say, the same as 15 or more, at least 15. In short, greater than 15 માં આપણે 15 થી સ્ટાર્ટ કરવાનું છે અને 15 ઓનવર્ડ્સ ઇન્ફિનિટી આપણે રાઈટ હેન્ડ સાઈડ ડાયરેક્શનમાં લેવાનું છે. 15 થી સ્ટાર્ટ થાય ઓનવર્ડ્સ. સો અગેન PEXP નો આપણે યુઝ કરવો પડશે બીકોઝ ક્યુમ્યુલેટિવ છે, મલ્ટિપલનો ટોટલ આપણે જોઈએ છે 15 ટુ એબોવ ઓનવર્ડ્સ વેલ્યુઝ. સો અહીંયા આપણે શું કરીએ છીએ, 0 થી આપણે લોઅર આપણે 15 એબોવ ઓનવર્ડ્સ જવાનું છે, બરાબર છે. એટલા માટે આપણે લોઅર ડોટ ટેલ છે એ ફોલ્સ સેટ કરવું પડશે, બરાબર છે. બીકોઝ આપણે 0 થી 14 છે એનું આપણે કાઉન્ટમાં નથી લેવાનું, આપણે 15 ઓનવર્ડ્સ છે એ આપણે કાઉન્ટમાં લેવાનું છે, બરાબર છે. એટલા માટે અહીંયા મેં 15 સેટ કરેલા છે. રેટ અગેન સેમ 1 ડિવાઇડ બાય 12 અને લોઅર ટેલને આપણે હાઇડ કરવાની છે બીકોઝ એની આપણે 0 થી 14ના કેલ્ક્યુલેશનની જરૂર નથી એટલા માટે લોઅર ડોટ ટેલ છે એ મેં ફોલ્સ સેટ રાખેલું છે. સો અપર ટેલમાં આપણે કેલ્ક્યુલેટ થયેલું મળશે 15 ઓર મોર વેલ્યુઝનું. એનું અલ્ટરનેટિવલી બી એનું સેકન્ડ અલ્ટરનેટિવ બી આપેલું છે. સપોઝ તમારે એમ ના કરવું હોય તો 1 માઇનસ લોઅર ટેલનું ફંક્શન છે એ ઓપરેટ કરી શકો છો તમે, રાઈટ. એમાં PEXP પછી 15 સેટ કરેલા છે એટલે 0 થી 15 નો ટોટલ છે એ લઈ લેશે. રેટ અગેન 1 ડિવાઇડ બાય 12 એનો જે આન્સર આવે એને આપણે કરી નાખશું 1 માઇનસ. બંને કેસમાં તમને આન્સર છે એ સેમ જ મળશે 0.2865. બે ચેક કરજો, ઓરિજિનલ અને 1 માઇનસ. ઓરિજિનલનું છે ને જે ફર્સ્ટ લોઅર ડોટ ટેલ ઇક્વલ ટુ ફોલ્સ એ અપર ટેલનું ડાયરેક્ટ એક્ઝિક્યુટ કરેલું છે, જ્યારે અલ્ટરનેટિવ છે એ 1 માઇનસ લોઅર ટેલ કરેલું છે. બીકોઝ આના ઉપરથી એવું સાબિત થાય કે પ્રોબેબિલિટીનો રૂલ છે આઈધર ઓરિજિનલ પ્લસ કોમ્પ્લિમેન્ટ ઇક્વલ ટુ 1, બરાબર છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે અપર ટેલ પ્લસ લોઅર ટેલ ઇક્વલ ટુ 1. તો અપર ટેલનું ડાયરેક્ટલી એક્ઝિક્યુટ કરી શકો અથવા તો 1 માઇનસ તમે લોઅર ટેલ બી એક્ઝિક્યુટ કરી શકો. બે કેસમાં આન્સર છે એ તમને સેમ મળશે. નેક્સ્ટ ડી પાર્ટ બિટવીનનું આવ્યું 0 થી બિટવીન 10 એન્ડ 15 સેકન્ડ્સ, રાઈટ. કે 10 અને 15 સેકન્ડ્સની વચ્ચે કેટલા વ્હીકલ્સ છે એ આવી શકે છે એની પ્રોબેબિલિટી. સો બિટવીનમાં આપણે 10 અને 15 છે એ બે ઇન્ક્લુઝિવ થશે, બરાબર છે. 10 થી સ્ટાર્ટ થાય અને 15 સુધીનાનો ટોટલ બોથ આર ઇન્ક્લુઝિવ. સો અહીંયા આપણે શું કર્યું, એક્સપોનેન્શિયલ છે એટલે કે લાર્જેસ્ટ ડિસ્ટન્સ માઇનસ સ્મોલેસ્ટ ડિસ્ટન્સ છે એ બેનો આપણે ડિફરન્સ લેવો પડશે.
0 થી 15 છે એનું ડિસ્ટન્સ લાર્જેસ્ટ હોય, બરાબર છે. પછી એમાંથી માઇનસ કર્યું 0 થી 10 નો ડિફરન્સ, એનું ડિસ્ટન્સ છે એ સ્મોલેસ્ટ હોય. તમને હું ડાયાગ્રામેટિકલી સમજાવી દઉં. Okay, can you see my whiteboard on your screen, everyone? Yes, sir. Okay, just wait, it is loading. What happened in between case in exponential distribution? કર્વ્સ છે એ આપણે આ ટાઈપ્સનો મળે છે, રાઈટ? એક્સ એક્સિસ ડાયરેક્શનમાં ઇન્ફાઇનાઇટ, અહીંયા 0 થી સ્ટાર્ટ થાય, બરાબર છે. હવે આપણે between કેસ ફાઇન્ડ કરવાનું કીધું છે, between 10 and 15, right? So what happened in this? Between 10 and 15 is our query. Okay, this is 10 and this is 15. આ જે સ્લાન્ટેડ લાઇન થી જેટલો મેં રિજિયન હાઇલાઇટ કરેલો છે, રાઈટ, એની પ્રોબેબિલિટી છે ને આપણે ફાઇન્ડ કરવાની છે. સ્લાન્ટેડ લાઇન થી જે મેં રિજિયન હાઇલાઇટ કરેલો છે એની પ્રોબેબિલિટી છે એ આપણે ફાઇન્ડ કરવાની છે, રાઈટ. હવે ખાલી લેસ ધેન 10 જ ને તો આપણે ડાયરેક્ટ એને સોલ્વ કરી શકત 0 થી 10, બરાબર છે. અને લોઅર ડોટ 12 બી આપણે ફોલ્સ ના કરવું પડે. બટ આ between 10 છે, between 10 and 15 છે, રાઈટ. એટલે 10 થી સ્ટાર્ટ થાય અને 15 સુધીનું. તો આમાં આપણે શું કરશું કે 0 થી 15 સુધીનાનું જે આપણે રીડિંગ મળે ને એક્સપોનેન્શિયલ ફંક્શનનું એ લાર્જર હશે, બરાબર છે. એમાંથી આપણે સબસ્ટ્રેક્ટ કરી દેશું સ્મોલર ડિસ્ટન્સ 0 થી લઈને 10 સુધીનાનું, એ સ્મોલર હશે, બરાબર છે. એટલે આપણે between જે 10 અને 15 નો ગેપ છે કે જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે એ આપણે ઇઝીલી મળી જાય, રાઈટ. સો પહેલા આપણે 0 થી 15 નું એક્ઝિક્યુટ કરવાનું, એમાંથી માઇનસ કરવાનું 0 થી 10 સુધીનું, રાઈટ. આ રીતે તમારે એને એક્ઝિક્યુટ કરવાનું થાય. પાછા આવી જાય આપણે જે તે ક્વેરીમાં હતા ત્યાં, પરફોર્મ કરી લ્યો બધા, બરાબર છે. એક્સપોનેન્શિયલમાં 0 થી 15 નું ડિસ્ટન્સ લાર્જર છે, માઇનસ 0 થી 10 સુધીનું ડિસ્ટન્સ સ્મોલર છે. એ બેનો ડિફરન્સ લેશો એટલે આપણે 10 થી 15 બિટવીન જે ક્વેરીનું રિઝલ્ટ જોઈએ છે એ મળશે તમને 0.1480. ડુ ઇટ એવરીવન. I hope so you all get the exact answer. Next E part, એમાં 65th percentile આપેલા છે કે 65th percentile એટલે કે એવું કહી શકો કે 65% વ્હીકલ્સ છે, બરાબર છે, એ અરાઇવલ્સ થતા હોય, આવતા હોય જે તે સર્વિસ પોઈન્ટ ઉપર, એના માટેની પ્રોબેબિલિટી કેટલી થાય, રાઈટ. જ્યારે પર્સન્ટેજમાં આપેલું હોય ત્યારે આપણે QEXP નો યુઝ કરશું. It is operate just like this, QEXP. પછી then after set the value of percentage, આપણે 65 આપેલા છે એટલે 0.65 કરી નાખશું. then after
રેટ ઇક્વલ ટુ 1/12. 65% વ્હીકલ્સ છે એ સર્વિસ પોઈન્ટ ઉપર આવતા હોય એની પ્રોબેબિલિટી આપણે મળે 12.60 જેવું અથવા 12.59. એટલે કે તમે એને નેક્સ્ટ ઇન્ટીજરમાં રાઉન્ડ અપ કરો ને તો 13 વ્હીકલ્સ થાય. બરાબર છે. એટલે કે 13 વ્હીકલ્સ છે એ મેક્સિમમ તમારા સર્વિસ પોઈન્ટ સુધી આવી શકે છે. ઓકે, નેક્સ્ટ એફ પાર્ટ 5 રેન્ડમ વેલ્યુઝ જનરેટ કરવાની છે આપણે, જે આપણે મ્યુ આપેલો છે 12 સેકન્ડ્સનો એના માટે. સો એના માટે તમારે REXP ફંક્શનનો યુઝ કરશું. n તરીકે આપણે લેશું 5, જે આપણે ક્વેશ્ચનમાં આપેલા છે કે 5 રેન્ડમ નંબર્સ છે એ જનરેટ થાય. રેટ છે એ અગેન આપણે સેમ રાખશું 1/12. આઉટપુટ છે એ દરેકની સિસ્ટમમાં ડિફરન્ટ મળશે. મારે જેવું આઉટપુટ આવે છે એવું આવે એવું જરૂરી નથી. અને તમે આ જે તે ક્વેરી છે REXP વાળી એ રિપીટ કર્યા રાખો તો દરેક રિપીટેશનમાં તમને આઉટપુટ છે એ ડિફરન્ટ જ મળશે, બીકોઝ ઈચ એન્ડ એવરી ટાઈમ એ રેન્ડમલી તમને ડેટા વેલ્યુ જનરેટ કરીને આપશે. ધેટ્સ વાય. ઓકે, નેક્સ્ટ ગ્રાફ બનાવો. એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન માટે ગ્રાફ ડેવલપ કરો. પહેલા હું તમને દરેક લાઈન બાય લાઈન કોડ છે એક્સપ્લેન કરી દઉં, પછી પરફોર્મ કરવા માટે ટાઈમ આપીશ. સો જોવો બધા. એક્સમાં આપણે સિક્વન્સ ફંક્શન છે એ સેટ કરેલું છે, રાઈટ. 0 થી લઈને 20, ત્યાં તમે 0 થી લઈને 30, 0 થી લઈને 40 અપ ટુ વોટ એવર જ્યાં સુધી રાખવું હોય ત્યાં સુધી રાખી શકો છો. બાય ઇક્વલ ટુ મેં 1 સેટ કરેલું છે, એટલે કે કરંટ વેલ્યુ પછી નેક્સ્ટ વેલ્યુમાં તમે મૂવ ઓન થાવ તો 1 નો ગેપ છે એ ત્યાં પરફોર્મ કરશે. 1 નું ઇન્ક્રીમેન્ટ ટૂંકમાં ત્યાં સેટ થશે, રાઈટ. પછી વાય એક્સિસ ઉપર મેં DEXP સેટ કરેલું છે, ડેન્સિટી EXP, એટલે કે એમાંથી પાસ કરેલું છે x, એટલે x ની વેલ્યુ 0 1 2 3 4 લાઇકવાઇઝ 1 આફ્ટર અનધર ચેન્જ થતી જશે. રેટ તરીકે મેં સેટ કરેલું છે 1/12. પછી PNG ફંક્શનનો યુઝ કરશું ફાઇલમાં આપણે જે તે આપણે ગ્રાફ ડેવલપ કરીએ છીએ એની જે તે ઇમેજનું આપણે નેમ છે એના થ્રુ એને સેવ કરવા માટે. પછી પ્લોટ ફંક્શનનો યુઝ કર્યો, એટલે કે ચેપ્ટર 5 અને 6 બાયનોમિયલ, પોઈઝન, નોર્મલ અને એક્સપોનેન્શિયલ ચાર મેથડમાં, ચેપ્ટર 5 ની 2 મેથડ અને ચેપ્ટર 6 ની 2 મેથડ, ચાર મેથડમાં પ્લોટ ફંક્શન છે એનો યુઝ કરીને આપણે ગ્રાફ છે એ બનાવી શકીએ છીએ, રાઈટ. આ જ 5 કોડ છે. એક્સમાં સિક્વન્સ ફંક્શન સેટ કરો, વાયમાં જો ડી બાયનોમિયલ હોય તો ડી બાયનોમ લેવાનું, નોર્મલ હોય તો ડી નોર્મ લેવાનું, પછી પોઈઝન હોય તો DPOIS લેવાનું, અને એક્સપોનેન્શિયલ હોય તો DEXP લેવાનું. પછી અંદરની જે બ્રેકેટ્સમાં આર્ગ્યુમેન્ટ છે એ દરેક ડી પોઈસ, પછી ડી બાયનોમ, ડી નોમ અને DEXP બધામાં ડિફરન્ટ રહેશે. એ તમારે યાદ રાખવું પડશે. એમાંથી કઈ ડેટા વેલ્યુઝ છે એઝ એ આર્ગ્યુમેન્ટ્સ તમારે પાસ કરવાની થાય. થર્ડમાં દરેકમાં PNG થ્રુ આપણે જે તે ચાર્ટનું નેમ આપીએ છીએ, ઇમેજ જનરેટ થાય એના માટે. ફોર્થમાં દરેકમાં આપણે પ્લોટ ફંક્શનનો યુઝ થી આપણે ફાઇલને ગ્રાફ XY મેઇન પ્રોપર્ટી થ્રુ આપણે એનું જે તે ગ્રાફનું ટાઇટલ સેટ કરી શકીએ છીએ. કલર પ્રોપર્ટીથી એનો કલર સેટ કરી શકીએ છીએ. ટાઈપ પ્રોપર્ટીથી કયા ટાઈપનો તમારે ગ્રાફમાં પ્લોટિંગ જોઈએ છે આપણે આઈડિયા મળી શકે છે. આમાં L સેટ કરેલું છે, એટલે એક્સપોનેન્શિયલમાં લાઇન થ્રુ આપણે જે કર્વ છે એ મળશે. P સેટ કરો તો પોઈન્ટ થ્રુ આપણે કર્વ છે એ મળે, બરાબર છે. અને O સેટ કરો તો લાઇન પ્લસ પોઈન્ટ બેયનું કોમ્બિનેશન થઈ અને તમને એમાં જે કર્વ મળે છે એનું જનરેશન થયેલું ગ્રાફમાં જોવા મળશે. નાઉ આઈ એમ ગિવિંગ યુ to all of you 2 minutes to create this graph. So kindly start the coding process about this graph creation, right?
Okay, fine. I hope so. You all must finish the graph creation process about exponential curve, right? Okay, now we are going to perform GTU exercise based on exponential distribution. Only 2 questions we left to complete. Okay, question number 5. Mu is given, right? એક ઇન્ટરનેટ મેગેઝિન છે એ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા એના માટેનો પ્રોબ્લેમ આપેલો છે. is clearly written over here and average given 20 seconds. એટલે mu છે એ તમને આપેલો છે 20 seconds. આ ક્વેશ્ચન આઈ થિંક મેં તમને લાસ્ટ અસાઇનમેન્ટ નંબર 4 આપેલું છે રિવિઝન ટેસ્ટ એમાં બી આવે છે આ ક્વેશ્ચન, રાઈટ? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સો મ્યુ એવરેજ છે એ 20 સેકન્ડ્સ છે એ તમને આમાં આપેલી છે, રાઈટ? એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરો એવું તમને ક્લિયરલી મેન્શન કરેલું છે, મીન્સ ધીસ મેથડ. હવે આમાં ઈ બિટવીન ને લેસ ધેન ને મોર ધેન ને બધું આવી જશે ઇન શોર્ટ. ફર્સ્ટ ક્વેરી આપણે સોલ્વ કરીએ. હવે આમાં મ્યુ છે એવરેજ એ 20 સેકન્ડ્સ આપેલા છે, એટલે એક્સપોનેન્શિયલમાં આપણે લેમડા જોઈએ, રાઈટ? તો લેમડા ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય મ્યુ તરીકે લેવું પડે આપણે. સો રેટ ઇક્વલ ટુ આપણે લેશું 1 ડિવાઈડ બાય 20 દરેકમાંથી, બરાબર છે? પહેલા તો આપણે લેસ ધેન ને સોલ્વ કરીએ. લેસ ધેન 10 એટલે 0 થી 10 સુધીનાનું ઇન્ક્લુડ થાય. 0 થી 10 સુધીનાનો ટોટલ, ધેટ મીન્સ PEXP નો આપણે યુઝ કરવો પડશે. ક્વેરી તો સાવ નાની નાની કોડ જ હશે, અડધી લાઈન કરતા ઓછી સ્પેસમાં એનો કોડ છે આવી જાય. સી અહીંયા હિન્ટ તરીકે મેં આપેલું છે કે અરાઇવલ ટાઈમ છે મ્યુ 20 સેકન્ડ્સમાં આપેલો છે અને આપણે જોઈએ છે લેમડા એક્સપોનેન્શિયલમાં. સો lambda equal to we do 1 over mu. So here we take rate equal to 1 divided by 20, right? First query છે એ perform કરો બધા. PEXP means Poisson exponential. Sorry, cumulative છે. 0 થી 10 નો ટોટલ જોઈએ છે આપણે, એટલા માટે PEXP નો યુઝ કર્યો છે. અને બાય ડિફોલ્ટ લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી છે એ ટ્રુ હશે, એટલે આપણે એમાં કંઈ એવું સેટ કરવાની જરૂર નથી. આપણે લોઅર ટેલમાં જ ઇનશોર્ટ 0 થી 10 છે એ મૂવ કરવાનું છે. આન્સર મળશે બધાને 0.3934. જસ્ટ ડુ ઇટ એવરીવન. Next, second query, which is about the case of more than 30 seconds થી મોર, બરાબર છે? એટલે 30 સેકન્ડ્સ થી એબોવ જવાનું છે આપણે, મીન્સ અપર ટેલમાં જવાનું છે. 0 થી 30 સુધીનું આપણે કન્સિડર નથી કરવાનું, એટલે લોઅર ડોટ ટેલ છે એ આપણે ફોલ્સ સેટ કરવું પડશે. એન્ડ વન મોર થિંગ, 30 ઓર મોરનો આપણે ટોટલ જોઈએ છે, ઇન શોર્ટ ક્યુમ્યુલેટિવ છે, એટલે PEXP નો આપણે યુઝ કરશું. Perform second query everyone. In this you get the answer about 0.2231. Next, third query.
થર્ડ ક્વેરી ઇઝ રિલેટેડ વિથ બિટવીન 10 to 30 સેકન્ડ્સ. એટલે આમાં આપણે ડેટાને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેશું. 0 થી 30 નું ડિફરન્સ છે એ લાર્જર હશે, એમાંથી માઇનસ કરી દેશું આપણે 0 થી 10 સુધીનું ડિસ્ટન્સ કે જે સ્મોલર હોય છે. પહેલા તો આપણે P1 કરીને એક વેરિયેબલ લઈએ, બરાબર છે, કે જેમાં આપણે 0 થી 30 સુધીનાનો ટોટલ સ્ટોર કરાવશું. પછી P1 ને પ્રિન્ટ કરાવશું એટલે એનું જે તે આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. પછી P2 છે એને આપણે P2 માં આપણે અગેન 0 થી 10 સુધીનાનો ટોટલ છે એ સ્ટોર કરાવશું. P2 ને અગેન પ્રિન્ટ કરાવશું. Now you can see the output between in these two cases, P1 and P2. P1 માં ડિસ્ટન્સ છે એ લાર્જર છે, રાઈટ. P2 માં ડિસ્ટન્સ છે એ સ્મોલર છે. સો થર્ડ વેરિયેબલ લેશું આપણે P, કે જેમાં લાર્જર પ્રોબેબિલિટીની વેલ્યુનું ડિસ્ટન્સ માઇનસ સ્મોલર પ્રોબેબિલિટીની વેલ્યુનું ડિસ્ટન્સ, એ બેનો આપણે ડિફરન્સ લેશું. ફાઇનલી P ને ડિસ્પ્લે કરાવશું અને આપણે આઉટપુટ મળશે 0.3834. કાઇન્ડલી ડુ ઇટ એવરીવન. થર્ડ ક્વેરી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રાફ છે એનું તમારે ડ્રો કરવું હોય તો હમણાં મેં તમને જે ડેમોન્સ્ટ્રેશન ફાઇલમાં બિટવીનની ક્વેરી તમને જે કીધી હતી એ જ રીતે એનો ગ્રાફ છે એ ડ્રો થશે, રાઈટ. એટલે અગેન હું રિપીટ નથી કરતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. સુપરમાર્કેટ કેશિયર છે એની પાસે નંબર ઓફ કસ્ટમર આવે છે 3 મિનિટ્સમાં, બરાબર છે. એટલે મીન આપેલો છે, એવરેજ, એની એવરેજ આપેલી છે કે 3 મિનિટ્સમાં કસ્ટમર છે એ આવે છે, રાઈટ. મીન્સ મ્યુ ઇઝ ગિવન 3 મિનિટ્સ. સો હવે આપણે અરાઇવલ રેટ લેમડા છે, બરાબર છે, એની આપણે આમાં એક્સપોનેન્શિયલમાં ઓપરેટ કરવાની જરૂર પડશે. અરાઇવલ રેટ લેમડા. So lambda equal to, we have one formula, lambda equal to, we can write 1 over mu. So that's why we do 1 divided by 3. Now we do 1 by 1 queries starting from first one. Less than 2 minutes માટે, right. 0, 1 અને 2 ત્રણ ફંક્શન નો ટોટલ લેસ ધેન 2 મિનિટ્સ માટે. એટલે ક્યુમ્યુલેટિવ છે ઇન શોર્ટ. એટલે આપણે PEXP છે એનો આપણે યુઝ કરવું પડશે. અને લેસ ધેન છે એટલે આપણે લોઅર ટેલમાં જ મૂવ કરીએ છીએ. એટલે લોઅર ડોટ ટેલ છે એ બાય ડિફોલ્ટ ટ્રુ હોય તો એને ફોલ્સ સેટ કરવાની જરૂર નથી. ફર્સ્ટ ક્વેરી બધા પરફોર્મ કરો. Your answer is about 0.4865 in this. Next, second query. More than 2 minutes means 2 થી સ્ટાર્ટ કરવાનું છે અને ઓનવર્ડ્સ આપણે આગળ જવાનું છે. એટલે લોઅર ટેલની વેલ્યુ છે 0, 1 એ આપણે હાઈડ કરી દેવાની છે. એટલા માટે આપણે લોઅર ડોટ ટેલ છે એને આપણે ફોલ્સ સેટ કરવું પડશે. 2 ઓર એબોવ, 2 અથવા 2 થી એબોવ આપણે જવાનું છે,
right? Perform second query, everyone. ફિફ્ટીન મે સુધી આપણો સિલેબસ છે એ પ્રેક્ટિકલનો કન્ટિન્યુ રહેશે. 15 મે સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ થર્ડ ક્વેરી. આમાં બધું આવી જાય છે. આ ક્વેશ્ચન સારો છે. મોર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન, સોરી, મોર ધેન, લેસ ધેન, એક્ઝેક્ટલી અને બિટવીન બધું આવી જાય છે. થર્ડ ક્વેરી, એક્ઝેક્ટલી ફોર એટલે એક જ થયું, સિંગલ ફંક્શન, એટલે DEXP નો યુઝ કરશું આપણે. Perform third query, everyone. You get the answer 0.087 in this case. Fourth query, which is about between 2 and 5 minutes. So એમાં આપણે ડેટાને 2 પાર્ટમાં ડિવાઈડ કરવો પડશે, પછી એનો ડિફરન્સ લેશું. 0 થી 5 નું ડિસ્ટન્સ છે એ લાર્જર હશે, માઇનસ 0 થી 2 નું ડિસ્ટન્સ છે એ સ્મોલર, એવું કરશું. પહેલા તો P1 ફર્સ્ટ વેરિયેબલ લ્યો કે જેમાં 0 થી 5 નો ટોટલ છે એ કોલ કરાવો, P1 ને ડિસ્પ્લે કરાવો, પ્રિન્ટ કરાવો, ડિસ્પ્લે થશે આઉટપુટ. પછી P2 લ્યો, P2 માં 0 થી 2 નો ટોટલ છે એને કોલ કરાવો, P2 ને પ્રિન્ટ કરાવો. પછી થર્ડ વેરિયેબલ લો P, એમાં આપણે ડિફરન્સ લેશું P1 માઇનસ P2, રાઈટ? એટલે કે 0 થી 5 નો ટોટલ, 0 થી 5 ની પ્રોબેબિલિટી છે એ લાર્જર હશે, એમાંથી આપણે 0 થી 2 નું પ્રોબેબિલિટી છે એ સ્મોલર છે એ સબસ્ટ્રેક્ટ કરશું, અને નેક્સ્ટ સ્ટેપમાં P ને આપણે પ્રિન્ટ કરાવશું. Do it fourth query, everyone. Okay, fine, everyone. So here I complete set number 3 from chapter number 5 and 6, right? Next આપણે chapter number 7 છે એની ડેમો આપણે સ્ટાર્ટ કરી દઈએ. સિલેબસ માં જોઈ લઈએ આપણે ક્યાં પહોંચ્યા છે. ઓકે, ફોર્થ પાર્ટ છે અહીંયા તમને આપેલું છે, એમાં બેનું ભેગું આપેલું છે, કમ્બાઈન છે. યુનિટ નંબર 3 which is about sampling and sampling distribution and confidence interval, right? અને યુનિટ નંબર 4 હાઇપોથેસિસ ટેસ્ટિંગ. તો અત્યારે
ચેપ્ટર 7 છે ને એની હું તમને એ અને બી છે એ તમને સોલ્વ એનો ડેમોસ છે એ તમને એક્સપ્લેન કરાવું છું. જનરલી ચેપ્ટર 7 માંથી છે ને એ લોકો જીટીયુ નો સેટ છે મેં તમને મોકલાવેલો સેટ નંબર 4 એમાં ક્યાંય ચેપ્ટર 7 નો જનરલી ક્યાંય તમને સમ છે એ જોવા નહીં મળે, રાઈટ? એટલે આ જે ફોર્થ પાર્ટ છે એમાંનું એ અને એમાંનું બી એ હું તમને ડેમો ફાઇલમાંથી આજે એક્સપ્લેન કરી દઉં, રાઈટ? પછી ચેપ્ટર નંબર 8 છે એનું આપણે ચેપ્ટર નંબર 8 છે કોન્ફિડન્સ ઇન્ટરવલ, એનું ડેમો છે જે તે એક્સપ્લેન કરવાનું એ હું તમને ટુમોરો કન્ટિન્યુ કરીશ. સો રાઈટ નાઉ આઈ એમ સ્ટાર્ટિંગ ચેપ્ટર નંબર 7 ડેમો પ્રોબ્લેમ. એક ફર્સ્ટ એ પાર્ટમાં તમને એવું કીધેલું છે કે સેમ્પલિંગ તમે પરફોર્મ કરો છો વિથ રિપ્લેસમેન્ટ કે વિધાઉટ રિપ્લેસમેન્ટ, રાઈટ? કારણ કે આપણી પાસે ચેપ્ટર 7માં થિયરી છે રેન્ડમ ટેકનિક્સ ને નોન રેન્ડમ ટેકનિક્સ સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશનની. રેન્ડમ ટેકનિક્સમાં 4 ટેકનિક્સ છે, નોન રેન્ડમ સેમ્પલિંગમાં પણ 4 ટેકનિક્સ છે, રાઈટ? તો વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ કેસમાં સેમ્પલ ફંક્શન છે એને તમે કઈ રીતે ઓપરેટ કરો એ આપણે એ પાર્ટમાં સમજીએ. અને બી પાર્ટમાં તમને સિલેબસમાં એવું કીધેલું છે કે સેમ્પલ સાઇઝ છે એ આપણે ઇન્ક્રીઝ કરતા જઈએ છે 10, 50, 100, 200, 500 અને 1000, બરાબર છે? તો દરેક કેસમાં સેમ્પલ સાઇઝ ઇન્ક્રીઝ થાય છે તો એના ઉપરથી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો કર્વ છે એ તમને શું મળી શકે છે બાય યુઝિંગ સેન્ટ્રલ લિમિટ થિયરમ, રાઈટ? સેન્ટ્રલ લિમિટ થિયરમ બી આપેલું છે ચેપ્ટર 7માં, બરાબર છે? એના માટેના સેમ્પલ સાઇઝ ઇન્ક્રીઝ થાય તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના કર્વ છે આપણે 6 કર્વ છે એ એક જ એક્સરસાઇઝમાં પરફોર્મ કરવાના છે. તો એ આપણે અત્યારે 1 બાય 1 જોઈએ. ઓકે, પહેલા તો સેમ્પલ ફંક્શન છે ને એનું અહીંયા તમને સિન્ટેક્સ આપેલું છે, બરાબર છે? સેમ્પલ ફંક્શનનું તમને સિન્ટેક્સ આપેલું છે. એક્સ એક્સ છે ને એ તમારો વેક્ટર છે, બરાબર છે? એન છે એ તમારી સેમ્પલની સાઇઝ છે. રિપ્લેસ પ્રોપર્ટી છે, બરાબર છે? એ ટ્રુ ફોલ્સ તમે સેટ કરી શકો છો. રિપ્લેસ પ્રોપર્ટી તમે ટ્રુ સેટ કરશો ને ધેટ મીન્સ આઉટપુટમાં રિપીટેશન એલાઉ કરશે. અને રિપ્લેસ પ્રોપર્ટી છે એ તમે ફોલ્સ સેટ કરશો ધેટ મીન્સ આઉટપુટમાં રિપીટેશન એલાઉ નહીં કરે, બરાબર છે? તો સેમ્પલ ફંક્શન છે એ વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ કેસમાં આપણે કઈ રીતે ઓપરેટ કરી શકીએ એના સ્મોલ ક્વેશ્ચન્સ છે એ મેં અહીંયા 1 બાય 1 ક્વેરીઝના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરેલા છે. જોઈએ વન આફ્ટર અનધર. સપોઝ ફર્સ્ટ કેસ તમને એવો આપેલો છે, સાથે સાથે પરફોર્મ કરતા જાય હું તમને ટાઈમ આપીશ. ટોસિંગ 10 કોઇન્સ, રાઈટ? ઇન વન ટાઈમ 10 કોઇન્સ છે એને સાયમલ્ટેનિયસલી આપણે થ્રો કરીએ છીએ, ટોસ કરીએ છીએ, બરાબર છે? તો એના માટે સેમ્પલ ફંક્શન છે એ કઈ રીતે ઓપરેટ થાય એ તમને એક્સપ્લેન કરું છું. સેમ્પલ ફંક્શન છે અહીંયા 0:1 મૂકેલું છે, બરાબર છે? પછી આ જે વેક્ટરમાં છે ને મેં 2 વેલ્યુ મૂકેલી છે 0:1, બરાબર છે? પછી કેટલા કોઇન્સને હું થ્રો કરું છું, ટોસ કરું છું? તો કે ભાઈ 10. એટલે n તરીકે મેં એની સાઇઝ ડિફાઇન કરેલી છે 10. અને રિપ્લેસ પ્રોપર્ટી ટ્રુ રાખેલી છે ધેટ મીન્સ આઉટપુટ મળશે ને એમાં રિપીટેશન એલાઉ છે, બરાબર છે? સો નાઉ કેન એનીબડી ટેલ મી વાય આઈ શુડ સેટ ઓવર ધેર 0:1? 0:1 એ એક વેક્ટર બનાવેલો છે મેં, બરાબર છે? તો એમાં 0 નો મિનિંગ શું અને 1 નો મિનિંગ શું? કોઈ મને એક્સપ્લેન કરી શકશે? એની ગેસ ફ્રોમ યોર સાઇડ? Are you understood my question? 0 means what? 1 means what? વેક્ટર બનાવેલો છે સેમ્પલ ફંક્શનમાં એમાં 0:1 મૂકેલું છે. સો એક 10 કોઇન્સ ને આપણે વન ટાઈમ ટોસ કરીએ છીએ તો એમાં 0 અને 1 નો મિનિંગ શું થાય? head and tail. યસ, એક્ઝેક્ટલી. આઈ થિંક ભૂમિકાએ આન્સર આપ્યો છે, રાઈટ? Yes, sir. હવે મારે સ્ક્રીન સામું જોવું ન પડે, તમારા સાઉન્ડ ઉપરથી હું સમજી જાઉં કે આ પર્સને જ મને આન્સર આપેલો છે. તમારો સાઉન્ડ એ રીતે આઈડેન્ટિફાઈ કરી દઉં તમારા લાઈક હેન્ડ રાઇટિંગ ઉપરથી પેપર આઈડેન્ટિફાઈ થઈ જાય એમ તમે જે રિસ્પોન્સ આપો ને
મેજોરિટી કેસમાં બાંભણિયા ચાંદની હોય છે. તો તમારા સાઉન્ડ ઉપરથી મારે સ્ક્રીન આમ જોવું ન પડે કોણ બોલ્યું, આ ખબર પડી જ જતી હોય છે. મશીન લર્નિંગ. ઓકે, એક કોઈન હોય છે તો એમાં ટુ સાઈડ હોય છે, હેડ અને ટેલ, રાઈટ? તો હેડને સપોઝ આપણે 0 તરીકે લઈએ છીએ તો ટેલ છે એ ઓટોમેટિક 1 તરીકે આવશે, અથવા તો એનું ઓપોઝિટ બી લઈ શકો છો કે હેડને તમે 1 રાખો છો તો ટેલ છે એ ઓટોમેટિક 0 થઈ જશે, રાઈટ? એચ અને ટી. સો વેક્ટરમાં આપણે 0 અને 1 સેટ કરેલા છે, બરાબર છે? 0 આઈધર 0 ઓર 1, એટલે એને આપણે કોલોનથી સેપરેટ કરેલું છે. સો રિપ્લેસ પ્રોપર્ટી મેં ટ્રુ રાખેલી છે તો આઉટપુટ છે એ તમને આઉટપુટમાં રિપીટેશન એલાઉ કરશે, રાઈટ? વિથ રિપ્લેસમેન્ટ આઉટપુટમાં તમને રિપીટેશન એલાઉ કરશે. 0 પણ રિપીટ થાય છે અને 1 બી રિપીટ થાય છે. પછી નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ કેસ કે ભાઈ રોલ 10 ડાઇસ, બરાબર છે? 10 ડાઇસને હું સાયમલ્ટેનિયસલી રોલ કરું છું. લાઈક આપણે લુડો, સ્નેક્સ એન્ડ લેડર્સ એ બધી ગેમ્સમાં ડાઈનો યુઝ કરતા હોઈએ છીએ, બટ મલ્ટિપલ છે એટલે આપણે પ્લુરલ યુઝ કરશું ડાઇસ. સો એના માટેનું સિમ્પલ ફંક્શન જુઓ. એમાં આપણે સાઇઝ છે એની તો 10 સેટ કરેલી છે. કેટલા ડાઇસને થ્રો કરો છો તો કે 10. પછી રિપ્લેસ પ્રોપર્ટી અગેન આપણે ટ્રુ સેટ કરેલી છે, એટલે કે આઉટપુટ મળે તો એમાં રિપીટેશન એલાઉ થાય. અને સેમ્પલની જે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ છે એ 1:6 સેટ કરેલું છે, બીકોઝ યુ ઓલ નો ધેટ વન ડાઈ હેવિંગ 6 નંબર ઓફ સાઇડ્સ, 6 નંબર ઓફ ફેસીસ, 1 2 3 4 5 6, એટલે 1:6 કર્યું તો એ 1 થી લઈ અને આઈધર 2, આઈધર 3, આઈધર 4, આઈધર 5, આઈધર 6, એમ ગમે એક સાઈડ આપણે જે એમાંથી આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ એને આપણે એઝ એ આઉટપુટમાં ડિસ્પ્લે કરી શકીએ. સો રિપીટેશન એલાઉ કરશે આઉટપુટમાં. યુ કેન સી ધ આઉટપુટ. એટલે રિપ્લેસ પ્રોપર્ટી ટ્રુ રાખો તો આઉટપુટ છે એમાં રિપીટેશન એલાઉ કરશે. પછી રિપ્લેસ પ્રોપર્ટી ફોલ્સ રાખશો તો આઉટપુટમાં રિપીટેશન એલાઉ નહીં કરે. એ આપણે નેક્સ્ટ ક્વેરીમાં જોશું. નેક્સ્ટ ક્વેરી લોટરીનો પ્રોબ્લેમ છે કે સપોઝ એક પોટ છે એમાંથી તમે લોટરી છે એના 6 રેન્ડમ નંબર્સ છે એ તમે એમાંથી સિલેક્ટ કરો છો. હવે લોટરીના ટોટલ નંબર ઓફ છે એ 1 થી 0 થી લઈને 50 છે લોટરીમાં ટોટલ નંબર્સ, બરાબર છે? એમાંથી 6 રેન્ડમ નંબર્સ છે એ લોટરીના આપણે સિલેક્ટ કરીએ છીએ અને તમને કન્ડિશન આપેલી છે વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે કે એક લોટરીનો એક નંબર તમે સિલેક્ટ કરી લીધો, બરાબર છે? અગેઇન તમારે એ લોટ કે જે પોટ છે એમાં નથી મૂકવાનું, બરાબર છે? એને તમારે વન્સ યુ સિલેક્ટ વન ટાઈમ એને તમારે સાઈડમાં મૂકી દેવાનું છે. સો એના માટેનું સિમ્પલ ફંક્શન છે એ જુઓ બધા. રિપ્લેસ પ્રોપર્ટી છે ને મેં ફોલ્સ સેટ કરેલી છે, એટલે આઉટપુટમાં તમને કોઈ પણ વેલ્યુનું રિપીટેશન જોવા નહીં મળે, બરાબર છે? પછી સાઇઝ તો કે કેટલી વખત મારે સિલેક્શન કરવાનું છે તો કે ભાઈ 6 ટાઈમ્સ, ધેટ ઇઝ ગિવન ઇન ક્વેશ્ચન. અને લોટરીમાં ટોટલ નંબર્સ કેટલા છે? સોરી, 0 થી 50 નહીં, બટ લોટરીમાં ટોટલ નંબર્સ છે 1 થી લઈને 50 સુધીના, એટલે 1:50 મેં સેટ કરેલું છે. સો આઉટપુટમાં આપણે 6 સિલેક્શન કરવાના છે, બરાબર છે? એટલે 6 આઉટપુટ મળે, બટ રિપ્લેસ પ્રોપર્ટી આપણે ફોલ્સ સેટ કરેલી છે એટલા માટે આઉટપુટમાં એકય વેલ્યુ રિપીટ થયેલી જોવા નહીં મળે. હવે સિમ્પલ ફંક્શન અગેન ટુ બી કન્ટિન્યુ, બટ થોડુંક આપણે એને ડેપ્થમાં લઈ જાય હજી. સપોઝ એક વેક્ટર બનાવેલો છે, બરાબર છે? એક્સમાં આ હું તમને થોડુંક આર સ્ટુડિયોમાં બતાવું, ડાયરેક્ટ નહીં થાય. સેમ્પલ ફંક્શન એક્સ અને સાઇઝ એની 5 રાખેલી છે, બરાબર છે?
Can you see R Studio screen on your screen? No, sir. Eh? No, sir. No. Okay. ઓકે, પહેલા તો છે ને આ જે ફંક્શન છે ને સેમ્પલનું, એના માટે આપણે એક વેક્ટર બનાવીએ. બધા સાથે પરફોર્મ કરજો. એક્સ માં સપોઝ મેં 3 વેલ્યુઝ મૂકેલી છે 1 to 6. એક્સ માં મેં સપોઝ 3 વેલ્યુઝ મૂકેલી છે 1 to 6, બરાબર. એક્સ ને હું પ્રિન્ટ કરાવું છું 1 to 6. એક્સ ને પ્રિન્ટ કરાવું છું, એમાં 3 વેલ્યુઝ છે. હવે આપણે જે ફંક્શન છે એને કોલ કરાવીએ. એક્સ ને મેં પાસ કર્યો, બરાબર છે, વેક્ટર બનાવ્યા પછી, અને એની સાઇઝ છે આપણે સપોઝ 5 મૂકીએ છીએ. સો એરર ક્રિએટ કરે છે. યુ કેન સી ધ એરર મેસેજ ઇન ધીસ. વાય? કેન એનીબડી એક્સપ્લેન મી ધીસ થિંગ? I know the answer, but I want answer from your side. Why it generate error message? Why sample function is not working? Can anybody explain me this? Anyone? ઓકે, હવે જોજો, હું સાઇઝ છે ને એની ચેન્જ કરું છું. Now it's working. Why? Tell me the difference between size 5 and size 2. Any guess? Size 3 કરીશ તો બી વર્ક કરશે. It's working. But size 3 થી above કરીશ ને હું, then it's not working. હવે ખબર પડી? હવે તો હદ થઈ ગયો. હવે તો નાના છોકરાઓને સમજાઈ જાય. એક્સ માં 3 વેલ્યુઝ છે આપણી પાસે 1, 2 અને 6. હવે વેક્ટર હોય એના કરતા સાઇઝ કોઈ દિવસ વધારે ના હોવી જોઈએ, આ એવું કહેવા માંગે છે. રાઈટ? વેક્ટરમાં 3 વેલ્યુઝ જ છે, તો સાઇઝમાં તમે 1, 2 અથવા તો 3 મેક્સિમમ સેટ કરી શકો. વેક્ટરમાં 3 વેલ્યુઝ છે, આપણે સાઇઝ છે એની 3 થી એબોવ સેટ કરશું ને તો ઈ સેમ્પલ ફંક્શન વર્ક નહીં કરે. ઇટ જનરેટ એરર મેસેજ. બરાબર છે? ઇટ જનરેટ એરર મેસેજ. રાઈટ? એટલે એનું તમને એક્સપ્લેનેશન આપેલું છે, તમને એક્સપ્લેનેશન એ રીડ કરાવી દઉં. See, explanation is given. X વેક્ટર છે અને સાઇઝ છે n છે, એટલે ઓલવેઝ રિમેમ્બર x વેક્ટર છે એના કરતા સાઇઝ કોઈ દિવસ ગ્રેટર ના હોવી જોઈએ. બરાબર છે? નેક્સ્ટ આ પરફોર્મ કરવું જોઈએ બધા. 1 કોઈન છે એને આપણે 1 ટાઈમ ફ્લિપિંગ કરાવીએ છીએ, ટોસ કરીએ છીએ ઇન શોર્ટ. આ લાઈન છે એ પરફોર્મ કરવો જોઈએ બધા. કોઈન છે એનો એક વેક્ટર બનાવીએ છીએ આપણે. સ્ટ્રિંગ છે, કોઈનમાં 2 સાઈડ હોય, હેડ્સ અને ટેલ્સ. બરાબર છે? પછી સેમ્પલ ફંક્શન છે એને કોલ કરાવજો. એમાં વેક્ટર તો કે ભાઈ કોઈનનો, અને સાઇઝ એટલે કે
1 રાખી છે એટલે કે આપણે આઉટપુટ છે એ 1 લઈ આવશું. એક જ આઉટપુટ મળે ઇન શોર્ટ. સાઇઝ 2 રાખો તો 2 આઉટપુટ મળે, સાઇઝ 3 રાખો તો 3 આઉટપુટ મળે લાઇકવાઇઝ. સો આઈ થિંક બધાને એમાં આઉટપુટ છે એ ટેલ આવતું હશે. હવે નેક્સ્ટ આપણે ક્વેરીને થોડીક ટ્રિકી કરીએ, એમાં થોડુંક લોજિક ચેન્જ કરીએ. અગેઇન સેમ્પલ ફંક્શન એક્ઝિક્યુટ કરો, એમાં સાઇઝ છે 100 રાખવો જોઈએ. એરર મેસેજ જનરેટ કરશે. બરાબર છે, સેમ્પલ ફંક્શન છે વર્ક નહીં કરે સાઇઝ 100 રાખશો તો. એટલે આ કેસમાં સેમ્પલ ફંક્શન છે એ કેના માટે વર્ક કરશે? સાઇઝ ઇક્વલ ટુ 1 રાખશો તો વર્ક કરશે અને સાઇઝ ઇક્વલ ટુ 2 રાખશો તો વર્ક કરશે. બીકોઝ આપણે જે કોઈનનો વેક્ટર બનાવેલો છે એમાં બે જ ડિક્લેર કરેલા છે, હેડ અને ટેલ. એટલે કે વેક્ટરની સાઇઝ છે, કોઈન વેક્ટર છે એની સાઇઝ 2 છે. બરાબર છે, તો એના કરતા સાઇઝ ઇક્વલ ટુ 1 અને સાઇઝ ઇક્વલ ટુ 2 માટે સેમ્પલ ફંક્શન વર્ક કરશે. પણ સાઇઝ ઇક્વલ ટુ 3 રાખો, સાઇઝ ઇક્વલ ટુ 4 રાખો અથવા સાઇઝ ઇક્વલ ટુ 100 રાખો તો ઇટ કાન્ટ વર્ક, ઇટ જનરેટ એરર મેસેજ. બરાબર છે, તો એ કેસમાં આપણે શું કરવું પડશે એનું સોલ્યુશન અહીંયા નીચે આપેલું છે. ટેબલ ફંક્શનનો આપણે યુઝ કરશું. બરાબર છે, કે આઉટપુટ છે એ ટેબ્યુલર ફોર્મેટમાં ડિસ્પ્લે થાય એટલા માટે ટેબલ ફંક્શનની ઇનસાઇડ આપણે સેમ્પલ ફંક્શન જનરેટ કરશું. બરાબર છે, એમાં અગેઇન આપણે ઉપરનો જ કોડ રિપીટ કર્યો, કોઈનનો વેક્ટર અને સાઇઝ ઇક્વલ ટુ 100. બટ એમાં રિપ્લેસ પ્રોપર્ટી છે ને એ મેં ટ્રુ સેટ કરી દીધી. એટલે કે આઉટપુટ મળે એમાં રિપીટેશન એલાવ થાય. સો નીચે તમે આઉટપુટ જોજો, એમાં ડિસ્પ્લે કરશે હેડ કેટલા આવ્યા અને ટેલ્સ કેટલા આવ્યા. એટલે હેડ છે એ મારી ફાઇલ મુજબ 53 મળે છે અને ટેલ્સ છે એ 47 મળે છે. એટલે હેડનું રિપીટેશન પણ એલાવ કરશે અને ટેલનું રિપીટેશન છે એ બી એલાવ કરશે. એટલે કે ઇન શોર્ટ વેક્ટરમાં જેટલી વેલ્યુઝ હોય એના કરતા એની સાઇઝ તમે વધારે સેટ કરો તો સેમ્પલ ફંક્શન છે એ એરર મેસેજ જનરેટ કરશે. જો તમારે વેક્ટરમાં જેટલી નંબર ઓફ વેલ્યુઝ હોય એના કરતા સાઇઝ વધારે સેટ કરો, આ એક્ઝામ્પલમાં આપણે કરેલું છે સાઇઝ 100, તો રિપ્લેસમેન્ટ પ્રોપર્ટી તમારે ટ્રુ સેટ કરવી પડે તો જ સેમ્પલ ફંક્શન વર્ક કરી શકશે, અધરવાઇઝ એરર જનરેટ કરશે. ફાઇન, તો આજના ડેઝ માટે આપણે આજે એક પાર્ટ હતો આપણો ક્વેશ્ચન સિલેબસનો કે વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટના કેસમાં સેમ્પલ ફંક્શન છે એ કઈ રીતે વર્ક કરે છે એ આપણે સ્ટડી કર્યું. રાઈટ, બી પાર્ટ છે સેમ્પલ સાઇઝ ડિફરન્ટ હોય એના માટે સેન્ટ્રલ લિમિટ થિયરમનો યુઝ કરીને ડિફરન્ટ ડેન્સિટી પ્લોટ બનાવો. એ આપણે ટુમોરો ઓનવર્ડ્સ 9:30 કન્ટિન્યુ કરશું. રાઈટ, સો હિયર માય કમ્પ્લીટ માય સેશન એવરીવન. After 5 minutes, Bipin sir will continue your session. Right? Bye bye everyone. Have a nice day.